ભેડફો તો એક સમય પૂરું થઈ ગયું, પણ આવ્યો છે આ અવસર તો ભજી લો ભગવાનને, સદગુરુને ઓળખી અને આના મહિમામાં તમે સમજો અને એનું આચરણ કરો તો આપણો ઉદ્ધાર થાય. એટલે વાણીમાં, સમાગમમાં, ધોળમાં સંતોએ આપણને અલગ અલગ રીતે ઠપકો આપ્યો છે, પણ બધા એને પાળી શકતા નથી. અમુક પાળે ને અમુક એમ કે ભાઈ હવે આપણે ગુરુ કરાવી લીધા એટલે હવે ચાલે. પણ મારું કહેવાનું તો એવું થાય છે કે જેને જે સદગુરુના શરણમાં ગયા અને આત્માને ઓળખો તો અતિ ઉત્તમ કહેવાય ને કે આત્માને ઓળખો હોય એટલે, પણ એનાથી વિશેષ આત્મભાવ કેળવો એ મહત્વની વસ્તુ છે. કેમ કે આત્મા સર્વવ્યાપક છે, અણુ અણુમાં છે. તો જ્યાં સુધી આપણે આત્મભાવ ના કેળવીએ ત્યાં સુધી રાગ દ્વેષ ઉભા રહે. અને આત્મભાવ કેળવો તો બધામાં એક જ છે, સચ્ચિદના આનંદ સ્વરૂપ પરમાત્મા. પણ આપણે ઘાટ જોઈ જોઈએ અને ભૂલા પડવી છે. તો આ ઘાટ પરમાત્મા નથી, રૂપ પરમાત્મા નથી, ગુણ પરમાત્મા નથી. એટલે સંતોએ કીધું છે, નરસિંહ મહેતા જેવાએ કીધું છે કે નામ રૂપને ગુણથી જુજવા આખર હેમનું હેમ છે. તો કહેવાનો ભાવાર્થ શું છે કે સંતો આપણને સમજાવે છે કે ભાઈ નામ એવું નથી, રૂપ એવું નથી અને ગુણ પણ હું નથી. તો આપણે તો અજ્ઞાનના હિસાબે કોઈ નામમાં ફસાણું છે, કોઈ ગુણમાં ફસાણું છે, કોઈ રૂપમાં ફસાણું. પણ એ તો તમે એના દ્રષ્ટા જે જાણવાવાળા છે એ તમે છો. નામ રૂપ ને ગુણ તો એના આધારે પડ્યા છે, પણ આત્મ તત્વના આધારે પડ્યું છે. એટલે નરસિંહ મહેતાએ કીધું છે કે નામ રૂપ ગુણથી જુજવા આખર હેમનું હેમ છે. હેમ કહેતા સોનું કહેવાય અને હેમ કહેતા આત્મા કહેવાય. એટલે આત્મા હતો તો એમાંથી નામ બન્યું, ઘાટ બન્યો અને રૂપ પ્રગટ થયું. આત્મા ના હોય તો કંઈ ના હોય. તો કિંમત કોની હોય? આત્માની હોય કે નામની હોય, ઘાટની હોય, કે ગુણની કે રૂપની હોય. તો આત્માને ઓળખ્યા પછી તો ભગવાનને તમારે ગોતવાનો ક્યાં રહે? પરમાત્મા તો ઘટોઘટ વસેલો છે. અને એ પરમાત્માની જાગૃતિ કરવા માટે થઈ અને આપણને સંતો અલગ અલગ રીતે સમજાવે છે કે નામ રૂપ ગુણથી પાર સદગુરુ સાહેબ છે, એ પદ નિશ્ચય થાય એનો બેડો પાર છે. રામ ને કૃષ્ણએ સદગુરુને સેવ્યા, રામ ને કૃષ્ણએ સદગુરુને સેવ્યા, એનાથી ગોવિંદ ગણાય સદગુરુની શાનથી. હવે આ વાત છે આપણને જો ધ્યાનમાં આવતી હોય તો રામ કૃષ્ણ જેવા હતા પણ એમને સદગુરુનું શરણું સ્વીકાર્યું, બરોબર. અને પછી એમાંથી ગોવિંદ ગણાણા, અને ભગવાનનું બિરુદ મળ્યું છે. એવી રીતે સંતો ભક્તોમાં પણ એ જ મહિમા છે. જેને સદગુરુને સેવા હોય એનું કંઈક પદ ઉત્તમ થાય અને એનો મહિમા થાય. એટલે સંતોએ એમાં કીધું કે નામનો મહિમા. હવે નામનો મહિમા એટલે કે પરમાત્માનું નામ, સદગુરુનું નામ, આત્મ તત્વનું નામ, અને એ નામની મહિમા આપણું લક્ષ્ય હોય, બરોબર. એટલે સંતોએ કીધું છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું ही कर तन में यही शान सत्यारथ देख दिल दर्पण में. बरोबर. આ નિરાત મહારાજના શબ્દો છે. શ્વાસે શ્વાસ સ્મરણ કરી લે, તું તારા જ છે. તો આપણે તો ઘડીક છે તો ઓલો બની જાય છે, ઘડીક આ બની જાય છે, અને એમાં આપણે ફસાઈ જઈએ, બરોબર. એમાં જે આપણું મૂળ ભજન છે એ રહી જાય છે. ભજન કરવાનું છે, ભજન ગાવાનું નથી. ભજન કરવાની વસ્તુ છે, બરોબર. ગાવું, બજાવવું, સમજવું આ બધું જરૂરી છે, પણ વિશેષ કયું છે? ભજન કરવું. તો ભજન તો બધા હવાની રીતે કરવું છે કે ના કરવું છે? ગુરુ મહારાજ ઘણા આયુષ કરી જાય. ગુરુ મહારાજ તો તમને માર્ગ બતાવે, ભજન કરવાની રીત બતાવે, પણ ભજન તો જાતે કરવું પડે.
પછી રેણીમાં જાતે રહેવું પડે. તમારા વતી ગુરુ મહારાજને તો હાલે, પોતપોતાની રેણીમાં પોતાએ રહેવું જોઈએ, બરાબર. એટલે આવા મહાન પુરુષોએ આપણને અલગ અલગ રીતે શાનો બતાવી છે, અને એ શાનને સમજી પછી એનું ભજન કરો અને આ શરીરથી ઉત્તમ કર્મ કરો, બરાબર. પછી જતો સંપ્રદાય ધર્મ હોય કે વ્યવહાર હોય, કુટુંબ હોય કે સમાજ હોય, બધામાં સમદ્રષ્ટિ અને સમભાવ રાખો. આપણને ગુરુ મહારાજે બધું સમજાવ્યું છે, પણ આપણે શી ખબર આ ઉપાધિ ગમે ત્યાંથી આવતી હોય તો ડખે ચડી જાય છે, હે. એટલે ડખે કોઈ ના ચડવા દેજો અને સ્થિરતામાં રહેવાનો પ્રયત્ન કરો તો આપણો ઉદ્ધાર થાય, બરાબર. અને ગુરુનું શરણું મળે. એવો આ મહિમા છે ગુરુ મહિમા. એટલે વાણીમાં સંતોએ કીધું છે કે ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, માત પિતા કે પુત્ર કે ભાતા, જો નિસુદીન ગુરુ ચરણા સેવે તો અભયદાન ગુરુ પલમાં દેવે. તારક ગુરુ મળે જો પૂરા તો નિસુદીન વર્ષે નૂરમાં નૂરા. ગુરુ શિષ્ય જો હોય સાચા તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. गुरु को कामी क्रोधी देखे ताको कर्तव्य के जाय अलेखे.